સુરત જિલ્લાના બારડોલી નગરના આશાપુરી મંદિર નજીક આવેલ કાન ફળિયામાં આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાન પર જનતા રેડ કરી રેશન કાર્ડ ધારક લાભાર્થીઓએ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ સગે વગે થતો વિડીયો પણ બનાવી મામલેદારને સ્થળ પર બોલાવી રેડ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। બારડોલી નગરના કાન ફળિયા નજીક આવેલ સસ્તા અનાજની દુકાનદારની અનેક વખત ફરિયાદ મળતા રેશન કાર્ડ ધારકોને છેલ્લા 10 મહિનાથી અનાજ ઓછું મળતું। સસ્તા અનાજની દુકાન પર અંગૂઠો મૂકી કૂપન નીકળતી હોય છે। એ અંગૂઠો મૂકવા માટે કાર્ડ ધારકે સસ્તા અનાજની દુકાનના સંચાલકના ઘરે જઈને અંગૂઠો મૂકવામાં આવતો હતો। રેશન કાર્ડ ધારકોએ જ આજ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો સગેવગે કરતા હોય તેવો વિડીયો બનાવ્યો। સ્થાનિકોએ મામલેદારને આજ સસ્તા અનાજની દુકાન નજીક ચાલતી ખાનગી કરિયાણાની દુકાનમાંથી 60 પાઉચ તેલ તેમજ 300 કિલો જેટલી તુવેર દાળ તેમજ 350 કિલો ઘઉં અને 340 કિલો જેટલા ચોખાનો જથ્થો મળી આવતા સ્થળ પર પહોંચેલા પુરવઠા મામલેદારે સીઝ કરી સસ્તા અનાજની દુકાન સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ કંટ્રોલમાં મારું નામ છે, મને અનાજ મળતું નથી, અનાજ ઓછું આપે છે, એટલે આજે અમે બધા ભેગા થઈને આવેલા છીએ મામલેદારમાં ઓફિસમાં એ કર્યું હતું અમે, પણ આ ભાઈ અમને અનાજ ઓછું જ આપે। આ સમસ્યા લગભગ 7 કે 8 મહિનાથી ચાલતી है। मैं गीताबेन भावेशभाई बारडोली कानफड़िया होटपट्टीवासમાં રહું છું। અમારો અહીંયા રેશન કાર્ડ કંટ્રોલ છે તો અમે અનાજ લેવા અમને પૂરતું અનાજ મળતું નથી। અડધા દિવસ કંટ્રોલ ખોલે, અડધા દિવસ નહીં ખુલે। છેલ્લી તારીખે અનાજ આપે એટલે અમને પૂરું અનાજ આપવામાં આવતું નથી। આશાપુરી પાસે મંદિર છે, આશાપુરી માતાનું મંદિર પાસે કંટ્રોલ છે અમારી। ત્યાં દુકાનવાળા કોઈને વેચી દીધું ને તે રેડ પાડી છે અહીંયા ગાડી ને અનાજ અમને પૂરું મળતું નથી। ને અંદર લાઇટ પર છે નથી, અમારે અંગૂઠો પાડવા એમના ઓફિસે જવું પડે છે ને ત્યાં કોઈ સગવડ રહેતી નથી। એમની વાઈફ કોઈ દિવસ હોય કોઈ દિવસ ના હોય તો અમને તકલીફ કરે છે। અહીંયા લાઇટની બી ફરિયાદ કરવામાં આવેલી છે। મારું નામ રાહુલ સોમાભાઈ રાઠોડ છે। હું કાનપુર હોટપટ્ટીવાસનો રહેવાસી છું। અમારા અહીંયા કંટ્રોલમાં અનાજ બહુ ઓછું આપતા છે એટલે અમે ફરિયાદ કરેલી માનનીય સાહેબને, તો સાહેબ લોકો રજાથી છતાં પણ આવ્યો, એના માટે મેં ખૂબ ખૂબ આભાર માનું છું। તો દેવનારાયણ કરીને અમારા ફળિયામાં દુકાન છે આપણે, તો તે માણસ કંટ્રોલમાં કામ કરે છે, દુકાન છે હોવા છતાં તે કંટ્રોલર જે બેસે ને કંટ્રોલમાં તે માણસ તેને બધું જથ્થામાં બધું માલ વેચે સપ્લાય કરે છે। તો છાપું મારવામાં આવ્યું તો ત્યાંથી બધો જથ્થામાં માલ પકડાયો છે, તો ત્યાંથી માલ પકડાયો છે ને કંટ્રોલના બધા જે જેનું એ છે તે બધાને બહુ ઓછું આપે છે અનાજ આપતું નથી વધારે કોઈને। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।